જૂનાગઢની પ્રજાની જે પીડાઓ છે એને ઉજાગર કરવા અને આગામી દિવસોની અંદર કોંગ્રેસની શું રણનીતિ છે એના માટે થઈને આજે અહીંયા ઉપસ્થિત થયા છે. જૂનાગઢ કોર્પોરેશનની અંદર પ્રજાના પૈસાનો ખર્ચ કરીને સમસ્યાઓ પેદા કરવાનું કામ સત્તાધારી પક્ષે કર્યું છે. પ્રજાએ પણ સાચી વાસ્તવિકતાને સમજી અને અસરકારકને મજબૂત છે. પણ અમે આ વખતે ચૂંટણી લડવા જઈએ છીએ વિરોધ પક્ષમાં બેસવા માટે ચૂંટણી લડવા જવાના નથી. છેલ્લા 10 વર્ષના શાસનમાં ભાજપ સંપૂર્ણપણે જે નિષ્ફળ ગયું છે. હમણાં તાજેતરમાં ચૂંટણી આવી છે. ગરવો ગિરનાર સાથે જોડાયેલું જૂનાગઢ તેની પ્રજાને ભારતીય જનતા પાર્ટી છેતરી રહી છે. આ વખતે કોર્પોરેશન કોંગ્રેસનું બનવાનું મને 100% વિશ્વાસ છે. પૂજાબાઈ પણ કહ્યું 40 થી વધારે બેઠકો કોંગ્રેસ જીતવાની છે. રસ્તા હોય, પાણી હોય, ગટર હોય, સફાઈ હોય, આ એની જરૂરિયાત છે. એ અહીંયા આવીને સીએમ નથી કરી આવવાના કે અહીંયા આવીને પીએમ નથી કરવાના. ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી ત્યારથી ધર્મ અને જ્ઞાતિ આધારિત ચૂંટણી કરાવે છે અને જેને લીધે ક્વોલિટી મેન્ટેન નથી થતા. કોઈ કામ નથી કરતા એવું ધારાસભ્ય ખુદ જ જો એમની પેલી હોય ફરિયાદ તો સામાન્ય પ્રજાનું શું થતું હશે? સામાન્ય પ્રજાજન ફરિયાદ કરે એવી સંસદ સભ્ય ઇકોઝોનમાં સંસદ સભ્ય છે એ નીચે બેહીને એમ કે અમને ન્યાય આપો, તો ન્યાય આ દેશના પાર્લામેન્ટમાં થાય કે અહીંયા ગીરમાં થાય છે? સારા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ગુનાહિત પ્રવૃત્તિમાં ન સંડોવાયેલા હોય આવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોની પસંદગી એ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે. કોર્પોરેટરો કોન્ટ્રાક્ટર પણ થઈ ગયા છે. આજે તમે ગટરનું કામ ચાલે, પાણીની પાઇપલાઇનનું કામ ચાલે, રોડના કામ ચાલે, તમે એના તળિયા સુધી પહોંચો. એજન્સી ભલે રાજકોટની હોય. મહાનગરપાલિકાની ચૂંટણીનો ઘંટાળો વાગી ગયો છે. ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે બંને પક્ષોએ સામસામે તૈયારીઓની શરૂઆત કરી દીધી છે. આજે જૂનાગઢમાં કોંગ્રેસની પણ એક બેઠક મળી હતી. જે રીતની વાત કરીએ તો કોંગ્રેસના જે લોકો છે આપણી સાથે જોડાણા છે, કઈ રીતની વાત હતી આપણે પૂછશું. જી, આપનું નામ અને કઈ રીતની વાત હતી? હું રહીમભાઈ સોરા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી. આજે આ ઇલેક્શનનો જ્યાં આપ કહી રહ્યા છો ઘંટારો વાગી રહ્યો છે એના માટે થઈ અને મેં જૂનાગઢની પ્રજાની જે પીડાઓ છે એને ઉજાગર કરવા અને આગામી દિવસોની અંદર કોંગ્રેસની શું રણનીતિ છે એના માટે થઈને આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો આગામી દિવસોમાં કઈ પ્રકારની રણનીતિ રહેશે અને કઈ રીતના ચૂંટણીનો પ્લાનિંગ રહેશે? પ્રદેશ કોંગ્રેસ તરફથી મારી સાથે અમારા વડીલ પુંજાભાઈ તથા વેરજીભાઈ ઠુમર છે. અમે ત્રણ એ સ્થાનિક લોકોને સાથે રાખી અને જે લોકો ભૂતકાળમાં ચૂંટણી લડ્યા છે, હાલમાં લડવા માટે થઈને તૈયાર થઈ રહ્યા છે, એ લોકોની સાથે વિચાર વિમર્શ કરી અને એના વિચારો પ્રદેશ લગી પહોંચાડી અને આગામી દિવસોમાં શું કરવું એના માટેનો મેં નિષ્કર્ષ કર્યો. જે રીતે વાત કરવામાં આવી કે આગામી જે પૂર્વ જે પ્લાનિંગ થયા હતા એના અનુભવોના આધારે આગળની રણનીતિ નક્કી થશે. આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાણા છે, એમને પૂછીશું. જે આપનું નામ અને કઈ રીતની વાત છે? પૂંજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય ઉના. આગામી જે ચૂંટણીને લઈને કઈ રીતની તૈયારી છે? આગામી ચૂંટણીને લઈને જ આજની બેઠક સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવી હતી. સરકાર દ્વારા એટલે કે જૂનાગઢ કોર્પોરેશનની અંદર પ્રજાના પૈસાનો ખર્ચ કરીને સમસ્યાઓ પેદા કરવાનું કામ સત્તાધારી પક્ષે કર્યું છે, ભાજપે કર્યું છે. એ જૂનાગઢની પ્રજાને પોતાના પૈસા ખર્ચી અને સરકારે સમસ્યાઓ પેદા કરી છે અને જૂનાગઢની પ્રજાને ત્રાહિમામ અથવા સહન કરવાનું આવ્યું છે. એ સમસ્યાઓમાંથી મુક્ત કરાવવા માટે આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ અસરકારક રીતે ચૂંટણી લડી શકે, નિષ્ઠાવાન, પ્રામાણિક, મજબૂત ઉમેદવારોને પસંદગી કરીને આ વખતે અમે આગામી ચૂંટણી લડીશું. અને આપની ચેનલના માધ્યમ દ્વારા હું જૂનાગઢની પ્રજાને પણ જણાવવા માગું છું કે ગત મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર વિરોધ પક્ષ જ નહોતો, એક જ ઉમેદવાર ચૂંટાયેલા હતા. અને એક જ ઉમેદવાર ચૂંટાયેલા તો લોકશાહીની અંદર વિરોધ પક્ષ જ જો ન હોય, ભાજપ જે રીતે એની માનસિકતા છે કે વિરોધ પક્ષને જ કાયમી માટે ખતમ કરવા માટેની માનસિકતા છે, પણ જો લોકશાહીને જો ટકાવવી હશે, સાચા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણનો અમલ કરાવવો પડશે. લોકોના હક અને અધિકાર જો મેળવવા હશે અથવા અપાવવા હશે તો લોકશાહીને જીવંત રાખવા માટે વિરોધ પક્ષ અનિવાર્ય છે, અનિવાર્ય છે, અનિવાર્ય છે. ત્યારે જૂનાગઢની પ્રજા વિરોધ પક્ષ તો આપવો જ જોઈએ અને તો જ લોકોના અવાજ છે એ સત્તાધારી સુધી પહોંચે. પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોંગ્રેસ સત્તામાં હોય તો વિરોધ પક્ષ ભાજપનો મજબૂત હોવો જોઈએ, હું બહુ સ્પષ્ટપણે માનું છું.
નિષ્ઠાપૂર્વક માનું છું. અને એની સામે આજે ભાજપ સત્તામાં છે તો વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, પણ પ્રજા જ વિરોધ પક્ષને નકારી કાઢે આટલી સ્થિતિ હોવા પછી પણ તો પ્રજાએ પણ સાચી વાસ્તવિકતાને સમજી અને અસરકારકને મજબૂત છે. પણ અમે આ વખતે ચૂંટણી લડવા જઈએ છીએ વિરોધ પક્ષમાં બેસવા માટે ચૂંટણી લડવા જવાના નથી, પણ અમે આ વખતે સત્તા પક્ષમાં આવીએ એ ધ્યાનમાં રાખી અને આજની બેઠકમાં રણનીતિ ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરવા માટે આજની બેઠક બોલાવવામાં આવેલી. જે રીતે વાત કરવામાં આવે કે શાસક પક્ષમાં બેસવું છે, તો તમારા દ્વારા કઈ રીતની આગામી તૈયારી હશે? કેટલી સીટ લાવવાની તૈયારી છે? સ્વાભાવિક રીતે જે છે 15 વોર્ડ છે. 15 વોર્ડ એટલે 15 ચોખ્ખું 60 સભ્યોને ચૂંટવાના છે. 60 ચૂંટવામાંથી અમે જ્યારે ચૂંટણી લડવા જઈએ છીએ એટલે અમે એમ નહીં કહીએ કે 60 ઉમેદવારો અમે જીતવાના છીએ, પણ ચૂંટણી જીતવા માટે અને સત્તામાં આવવા માટે થઈ અને 31 બેઠકો ફરજિયાત જીતવી પડે. 31 બેઠકો જે પક્ષની આવે તો અમારે વધુમાં વધુ બેઠક આવે અને સત્તામાં બેસી શકાય, એટલે 30 ઉપર તો 31 બેઠક તો જીતવી જ પડે તો સત્તામાં આવી શકાય. અને એ ઉપર એને આવવા માટે એનું જ પ્લાનિંગ માટે અમે આજે બેઠક બોલાવી છે. પ્રદેશના નેતૃત્વ સાથે ચર્ચા કરી જૂનાગઢના લોકોનો, જૂનાગઢની પ્રબુદ્ધ નાગરિકોનો, જે સૂઝ અને સમજણ અને સારા વિચારશીલ નાગરિકો કે બુદ્ધિજીવી લોકો જે છે એના પણ અભિપ્રાય મેળવશું કે એમનું પણ કાંઈ સૂચનો હશે લેશું, જૂનાગઢની પ્રજાના સૂચનો લેશું અને એમાં જે કંઈ સારું કરવા જેવું હશે એ કરી અને અમે આ ચૂંટણી લડવા માગીએ છીએ. જે રીતે વાત કરવામાં આવે અનેક સવાલો છે, રોડ રસ્તાના સવાલો છે, પાણીની સમસ્યા છે, બાગ બગીચાની સમસ્યાઓ છે, સ્વિમિંગ પુલ નથી, ટાઉન હોલની હાલત ખરાબ છે, આવા અનેક સવાલો છે. આ બધા સવાલોમાં તમારા કયા કયા મુદ્દા છે? અમે આગામી દિવસોમાં ચૂંટણીની વ્યવસ્થા રહેશે તો જૂનાગઢ શહેરમાં વસતા લોકોની જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓનું મેળવીને જે કાંઈ મુખ્ય પ્રશ્નો જે છે, અને છેલ્લા 10 વર્ષના શાસનમાં ભાજપ સંપૂર્ણપણે જે નિષ્ફળ ગયું છે, હમણાં તાજેતરમાં આ ચૂંટણી આવી છે એટલે હવે 2-3-4 દિવસની અંદર જૂનાગઢને સાંજે જુઓ તો ઝાકમઝોળ બનાવી દીધું છે. લાઇટો બાઇટો બીજું થીગડા બીગડા મારવાનું કામ ને આન તેન જે કર્યું છે. હવે અઠવાડિયા 10 દિવસ કે 15 દિવસ પહેલા જૂનાગઢની પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ ખરાબ જ હતી. હવે ચૂંટણી આવે છે એટલે શરૂઆત કરી દીધી છે ઝાકમઝોળ કરવા માટેની. હવે એ ઝાકમઝોળમાં જૂનાગઢની પ્રજા ના આવી જાય, જૂનાગઢના મતદાર ભાઈ બહેનો ના આવી જાય એની તકેદારી રાખે અને કોંગ્રેસ પક્ષ જૂનાગઢના અણઉકેલ પ્રશ્નો અને જે મૂળભૂત સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને મેળવી અને કોંગ્રેસ પક્ષ એનો ચૂંટણી ઢંઢેરો પણ આગામી દિવસોમાં બહાર પાડીશું. જે રીતે વાત કરી કે જૂનાગઢના લોકોની સમસ્યાને ધ્યાને રાખીને ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડવામાં આવશે. આપણી સાથે બીજા એક વ્યક્તિ છે, આપણે પૂછીશું કઈ રીતની રણનીતિ રહેશે અને આપનું નામ શું છે? વીરજીભાઈ ઠુમર, પૂર્વ સાંસદ, અહીંનો પણ સાંસદ રહી ચૂક્યો છું. જુનાગઢ એટલે આપણે સંતોને મહંતોની ભૂમિનું જુનાગઢ છે. જુનાગઢનો આગવો ઇતિહાસ છે. નરસિંહ મહેતા સાથે જોડાયેલું, રા નવઘણ સાથે જોડાયેલું, ગરવો ગિરનાર સાથે જોડાયેલું જુનાગઢ, તેની પ્રજાને ભારતીય જનતા પાર્ટી છેતરી રહી છે. અમારી કોર્પોરેશન ગાવ હતી, છેતરીને જે રીતે ભ્રષ્ટ નીતિ અપનાવીને ભારતીય જનતા પાર્ટીએ અત્યારે શાસન કર્યું છે તેને ખુલ્લું પાડવા માટેની આજે પ્રથમ બેઠક હતી. મને પૂરેપૂરો વિશ્વાસ છે, હું અહીંનો સાંસદ રહી ચૂક્યો છું કોડીનારનો, એટલે મને આ જૂનાગઢની પ્રજા ઉપર વિશ્વાસ છે કે સત્ય સાથે ચાલનારી આ પ્રજા છે. ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢને જૂનાગઢ રહેવા જ દીધું નથી. જે રીતે અતિવૃષ્ટિના કારણે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હોટલો બનાવી અને પાણીના જે કુદરતી વહેણ હતા રોકી દીધા, એના કારણે લાખો અને કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થયું. એ નુકસાન યાદ કરીને અત્યારે ઝાકમઝોળ કરવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરવાની છે. લાઇટોમાં માહિર છે ભારતીય જનતા પાર્ટી, પરંતુ આ દેશને બરબાદ કરવા માટે જે રીતે પરિસ્થિતિ થઈ છે, આજે દુનિયામાં ભારત દેશ સંપૂર્ણ બરબાદ થઈ ચૂક્યો છે. આજે અમેરિકાના પૂર્વ પ્રમુખ એવું કહેવું પડે કે ભારત દેશ સંપૂર્ણ રીતે એક નબળો દેશ બનતો જાય છે. હવે તે પરિસ્થિતિમાં જુનાગઢ તો એક સાંસ્કૃતિક જગ્યા છે. અહીંથી પડઘો પડે, આ પડઘો ગુજરાતમાં પડે, એ પડઘો દેશમાં પડે, તેના માટે જુનાગઢમાંથી પ્રયાસો થવાના છે. ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિ છે, સામદામ દંડ ભેદની નીતિ છે. અમે ઉમેદવાર પસંદ કરીએ તો ખરીદી લેવા માટેની નીતિ છે. એમાંથી બરાબર શીખ લઈને સારા ઉમેદવારો
કોંગ્રેસની સાથે નિષ્ઠા સાથે જોડાયેલા ઉમેદવારો, એમનો ટેકા કે દરખાસ્તમાં સહી કરનારો માણસ પણ ડગે નહીં એવો ઉમેદવાર, એવા બધા પસંદ કરીને આ વખતે અમે ચૂંટણી લડવાના છીએ. ખાસ જુનાગઢની જનતાનો એક એવો સવાલ છે કે જે શિક્ષણની બાબત આવે તો જુનાગઢના જે શિક્ષણની જે પ્રાથમિક શાળાઓ છે, સામાન્ય બધા કોર્પોરેશનોમાં પ્રાથમિક શાળાઓનો નિભાવ મહાનગરપાલિકા કરતી હોય છે, પણ જુનાગઢની જે પ્રાથમિક શાળાઓ છે એનો નિભાવ મહાનગરપાલિકા નથી કરતી. તો આ બાબતે શું કહો છો? જે પરિસ્થિતિ પ્રમાણે જે ચાલવું જોઈએ એ સરકાર ન કરતી હોય તો આ વખતે કોર્પોરેશન કોંગ્રેસનું બનવાનું મને 100% વિશ્વાસ છે. પૂંજાભાઈ પણ કહ્યું 40થી વધારે બેઠકો કોંગ્રેસ જીતવાની છે. ત્યારે એ શિક્ષણની નીતિઓ પણ જુનાગઢના કોર્પોરેશન જ કરે તે પ્રકારની નીતિઓ અમારી રહેવાની છે. આખા ગુજરાતમાં જે પરિસ્થિતિ હોય અને જુનાગઢમાં જુદી સિસ્ટમ ચલાવે એ ભારતીય જનતા પાર્ટીની કંઈ ભ્રષ્ટાચાર કરવા માટેનું એના લોહીમાં છે. એટલે એના લોહીમાં છે તે લોહીમાંથી આ ભ્રષ્ટાચાર કરવા માટેની નીતિ એમણે રાખી હશે, એને ખુલ્લી પાડીને સાચી નીતિ પ્રમાણેનું જે હશે શિક્ષણ તેલ કરવા માટેના અમારા પ્રયાસો હશે. આ હતા કોંગ્રેસની વાત. આપણી સાથે એક પૂંજાભાઈ વંશ આપણે સાંભળીએ. હવે આપણી સાથે હીરાભાઈ જોડાણા છે. હીરાભાઈને પૂછશું કે એમને તો અનુભવ પણ સારો એવો છે અને સાંસદની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, તો આગામી કઈ રીતની મહાનગરપાલિકામાં રણનીતિ રહેશે એમને પૂછીશું. સ્વાભાવિક રીતે કોંગ્રેસ ની નીતિ અને આ વખતે અમે જુનાગઢમાં 15 વોર્ડમાં નીચેથી નામો આવે 4 અને લોકો એમના પ્રતિનિધિને પસંદ કરે એના માટેનો એક પ્રયાસ કર્યો છે. અમારી રણનીતિમાં નીચેથી જે 4 નામ સર્વસંમતિ થાય અને એ નામો અમારા જે પ્રભારી પાસે જાય અને એમને અમે મેન્ડેટ આપીએ, જેથી કરીને લોકોનો પ્રતિનિધિ મળે અને એ વિસ્તારની જે સમસ્યાઓ છે, રસ્તાની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, એ રસ્તા હોય, પાણી હોય, ગટર હોય, સફાઈ હોય, આ એની જરૂરિયાત છે. એ અહીં આવીને સીએમ નથી કરી આવવાના કે અહીં આવીને પીએમ નથી કરવાનું, પણ એમનો પ્રતિનિધિ છે એ કામ કરવાનો છે. એટલે લોકો પણ અમને આવા સારા પ્રતિનિધિ આપે પહેલેથી નીચેથી જ, એવી અમારી લોકો પાસે પણ અપેક્ષા છે. અને અમારી મૂળ રણનીતિ જે રહેશે કે અમે લોકોમાંથી નામો પસંદ કરીએ 4 અને એમાં પ્રજા પણ અમારી સાથે રહેશે એ વિશ્વાસ સાથે અમે ભારી તોતિંગ બહુમતીથી જીતીએ એવી અમારી રણનીતિ રહી છે. ખૂબ જ સારી રણનીતિ છે. પણ આપણી પાસે એક એ સવાલ છે કે જે રીતના વાત કરીએ કે આગામી જે પૂર્વ જે ચૂંટણીઓ હતી તેમાં સાંસદ ટમથી ચૂંટાઈને આવેલા છે, જે રીતે ધારાસભ્ય છે એ પણ 2 વર્ષ પૂરા કરી ચૂક્યા છે, તો એને લઈને શું કહો છો? સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી ત્યારથી ધર્મ અને જ્ઞાતિ આધારિત ચૂંટણી કરાવે છે અને જેને લીધે ક્વોલિટી મેન્ટેન નથી થતી. એટલે જેથી ક્વોલિટી ના આવે ધારાસભ્ય યા સાંસદ સભ્યમાં, જેના લીધે એમને જે મિનિસ્ટ્રી મળવી જોઈએ યા તો સારું પદ મળવું જોઈએ એ પણ મળી શકતું નથી, કારણ કે ત્યારે ક્વોલિટીને જોવામાં આવે છે. જ્યારે મત લેવામાં માત્ર જાતિ આધારિત અને ધર્મ આધારિત જે વિભાજન કરી દીધું ભારતીય જનતા પાર્ટી, એને લીધે લોકોએ ખૂબ સહન કરવું પડે છે. મારી અપેક્ષા લોકો પાસે એ જ છે કે જાતિ આધારિત ચૂંટણી ના થાય, પણ ક્વોલિટી જે પ્રતિનિધિ છે એ પોતાનો અવાજ, જો તો કોર્પોરેશન હોય યા તો સ્ટેટ ગવર્મેન્ટ હોય, તમે વાત કરી એમ, યા તો પાર્લામેન્ટમાં હોય, એ પોતાનો અવાજ બને એમને જ્યારે ચૂંટતા શીખશે ત્યારે એ લોકશાહી પણ બુલંદ બનશે અને લોકલ વિસ્તારોના કામો સારી રીતે થશે એમ મારું માનવું છે. પાર્લામેન્ટ અને એસેમ્બલીનો આ અનુભવ રહ્યો છે મારો. જે રીતે વાત કરવામાં આવે કે હાલ જે ધારાસભ્ય છે સંજયભાઈ કોરડિયા એ પણ એક નગરસેવક હતા અને નગરસેવક હોવાને કારણે તેને પણ મહાનગરપાલિકામાં ઘણા બધા કામો કર્યા હશે, તે પણ રજૂ કરશે. શું લાગે છે તમને? સ્વાભાવિક રીતે એમણે પોતાનો ઉકળાટ છે જાહેરમાં રજૂ કર્યો છે કે આ નગરપાલિકાના ચૂંટાયેલા લોકો કામ કરતા નથી. હવે જો લોકો કામ નથી કરતા એવું ધારાસભ્ય ખુદ જ જો એમની પેલી હોય ફરિયાદ, તો સામાન્ય પ્રજાનું શું થતું હશે એ ધારાસભ્યએ સમજવું જોઈએ. એટલે ધારાસભ્યએ સામાન્ય રીતે તાત્કાલિક આ પાર્ટીમાંથી રિઝાઇન કરી અને કોર્પોરેશનમાં યા તો કોંગ્રેસને મદદ કરે યા તો ઇન્ડિપેન્ડન્ટ આવવું જોઈએ, કારણ કે એમનું કોર્પોરેશન માનતું નથી અથવા કોર્પોરેશન એ કેમ થતું નથી એવી ફરિયાદ એમની વારંવાર છે. એવા સમયે એની ભારતીય જનતા પાર્ટીને સાથ છોડી અને યા તો નવું કરે યા તો કોંગ્રેસને ટેકો દે, એ જ મને તો વ્યાજબી લાગે છે. આપણે એક લીટીમાં એવું પણ કહી શકીએ કે જે આજના સાંસદ છે ને ધારાસભ્ય છે એનું પક્ષમાં કંઈ ઉપજતું નથી. સ્વાભાવિક રીતે ના ઉપજતું હોય
તો જ ફરિયાદ કરે ને. સામાન્ય પ્રજાજન ફરિયાદ કરે એવી ધારાસભ્ય પોતે ફરિયાદ કરે, સામાન્ય પ્રજાજન ફરિયાદ કરે એવી સંસદ સભ્ય ઇકોઝોનમાં સંસદ સભ્ય છે એ નીચે બેસીને એમ કે અમને ન્યાય આપો, તો ન્યાય આ દેશના પાર્લામેન્ટમાં થાય કે અહીંયા ગીરમાં થાય છે? એનો અર્થ એ છે કે એમનું ત્યાં ઉપજતું જ નથી, ના તો સંસદનું છે ના તો ધારાસભ્યનું. કારણ મેં વાત કરી એમ જાતે આધારિત એ મત લેવા માટેનો યુઝ થાય છે. ક્વોલિટી ભારતીય જનતા પાર્ટી મેન્ટેન નથી કરતી, જો તો સંસદ સભ્ય હોય, જો તો ધારાસભ્ય હોય કે કોર્પોરેટર. અમે પ્રજામાં છે એ જ અપેક્ષા રાખીએ કે તમે ક્વોલિટી મેન્ટેન કરો, સારા પ્રતિનિધિ, મજબૂત પ્રતિનિધિને નીચેથી જ નામ આપો અને એમને ચૂંટીને મોકલીએ જેથી કરીને પ્રજાનો અવાજ બની શકે. આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાઈ ગયા છે, આપણે એમને પૂછીશું કારણ કે એમની પાસે પણ બહોળો અનુભવ છે. કોંગ્રેસને લઈને એમના પિતા પણ એક સમયે ધારાસભ્ય રહી ચૂક્યા છે, તો આપણે એમને પૂછીશું શું નામ છે અને કઈ રીતે? નમસ્તે, મારું નામ મનોજ જોશી છે. જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું સેવા આપું છું. કોઈ પણ ચૂંટણીમાં તમે હાર જીત થાય તો એ હાર તમને ઘણું શીખવે. 6-8 મહિના પહેલાં જ અમે લોકસભા લડ્યા અને થોડી મહેનત ઘટી અમારી અને અમારે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ આ હાર પછી એઝ એ પ્રેસિડેન્ટ તરીકે મારી પણ ક્યાંક ક્ષતિ રહી ગઈ, સંગઠનની પણ ક્યાંક ક્ષતિ રહી ગઈ. આમાંથી અમે ઘણું શીખ્યા કે શા કારણોસર આપણે જુનાગઢ સિટીમાં લીડ ના કાઢી શક્યા આટલી મહેનત કરવા છતાં. સ્પષ્ટ તારણ તો ઘણા હતા હાર પાછળના. પહેલું કારણ મારી દ્રષ્ટિએ એ આવ્યું કે બૂથ લેવલ સુધી અમે પહોંચી ના શક્યા. આ મારી દ્રષ્ટિએ પહેલું કારણ હતું. લોકસભાની હાર પછી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને રાખીને અમે અત્યારે બૂથ લેવલ સુધીનું અમારું સંગઠન અત્યારે માળખું એમ માનો ને કે 90% સુધી તૈયાર છે. આ સંગઠનને હવે કેમ કામે લગાડવું, એને શું શું કામગીરી કરવાની, એના માટેનો એક અમારે સમીક્ષા ટ્રેનિંગ શિબિર અમે 3 દિવસનું આયોજનનો વિચારણામાં છે. અત્યારે પ્રદેશના ટ્રેનરો એને માર્ગદર્શન આપશે. એટલે સંગઠન ગ્રાઉન્ડ લેવલ સુધીની અમારી તૈયારી છે. લોકોના જે ભાજપના ભ્રષ્ટાચારના જે ગત શાસનની ક્યાં ક્યાં ક્ષતિઓ રહી ગઈ એ ક્ષતિઓ લોકો સમક્ષ રજૂ કરશું. અને જેમ હીરાભાઈ કીધું એમ સારા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા, ગુનાહિત પ્રવૃત્તિમાં ન સંડોવાયેલા હોય આવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોની પસંદગી એ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે. લોકોની સમક્ષ તમે વ્યક્તિને મૂકો તો લોકોને એમ થવું જોઈએ કે નહીં, આ મારા કોર્પોરેટર બનવાને લાયક છે. આ 2 મુદ્દા અમારી ફર્સ્ટ પ્રાયોરિટીમાં છે. મનોજભાઈ, વાત કરીએ કે જ્યારે ભાજપની વાત કરીએ તો અત્યાર સુધીમાં જે કોઈ પણ કોર્પોરેટરો રહ્યા છે, કાં તો બિલ્ડર રહ્યા છે, કાં તો કોઈક શૈક્ષણિક સંસ્થા લઈને બેઠા છે, કાં કોઈને કોઈ દવાખાનાઓ ખોલીને બેઠા છે. બધા પોતપોતાની જગ્યાએ બિઝનેસની અંદર ક્યાંક ને ક્યાંક સંપડાયેલા છે. પણ આ જે કોર્પોરેટરો છે, આ નગરસેવકો છે, સામાન્ય જનતા સુધી પહોંચ્યા જ નથી. કંઈ સામાન્ય જનતાના પ્રશ્ન પણ નથી ઉકેલ્યા. તો તમારામાં જે કોંગ્રેસની જે આગામી જે ચૂંટણી માટે તમે તૈયારી કરી રહ્યા છો તેમાં શું આવા બિલ્ડરોને એને જ સમાવેશ કરશો કે કેમ? તમે હજી એક મુદ્દો ભૂલી ગયા. કોર્પોરેટરો કોન્ટ્રાક્ટર પણ થઈ ગયા છે. આજે તમે ગટરનું કામ ચાલે, પાણીની પાઇપલાઇનનું કામ ચાલે, રોડના કામ ચાલે, તમે એના તળિયે સુધી પહોંચો. એજન્સી ભલે રાજકોટની હોય, એને 5% દઈ અને સ્થાનિક કોર્પોરેટર જ કામ કરે છે. આ બધા મુદ્દા અમે લોકો સમક્ષ ઉજાગર કરશું. કોન્ટ્રાક્ટરને ગેરંટી પીરિયડમાં જે રોડ બન્યા છે, આ રોડ 3 વર્ષની ગેરંટીને બદલે 6 મહિના 3 મહિનામાં જ તૂટી ગયા છે. એટલે આ બધા મુદ્દા લઈ અને લોકો સમક્ષ અમે જશું. જે રીતે મનોજભાઈ વાત કરી, માઇક્રો પ્લાનિંગ છે. દર વખતે ક્યાંક ને ક્યાંક સતી જતી, પણ આ વખતે માઇક્રો પ્લાનિંગ છે અને 100% ચૂંટણી જીતવાની વાત કરી રહ્યા છે. આપણી સાથે બીજા એક વ્યક્તિ છે, એને પૂછીશું. જી, તમારું નામ અને અમિત પટેલ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ. જુનાગઢ શહેરની સ્થિતિ છેલ્લા 5 વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારી મેં નિભાવી અને મને ખૂબ સારી રીતે ખબર છે ભારતીય જનતા પાર્ટીની 54 સીટ આવ્યા પછી જુનાગઢનો વિકાસ 0 છે. અને આપ સૌ લોકો જાણો છો, ત્યારે જુનાગઢની પ્રજા પણ જાણે છે. ક્યાંક ને ક્યાંક અમે અમારી ભૂલોને સુધારવાના પ્રયત્ન કરવાના છીએ. એવા વ્યક્તિઓને ટિકિટ દેવી છે કે જે જુનાગઢની જનતાનો અવાજ બની શકે, જુનાગઢની જનતાનો અવાજ એક કોર્પોરેશન સુધી પહોંચાડે અને જુનાગઢનો સારી રીતે વિકાસ કરી શકે. જુનાગઢનો વિકાસ અત્યારે 1500 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ વાપર્યા પછી પણ જો જુનાગઢનો વિકાસ 0 હોય તો એવા સત્તાધીશોને જુનાગઢની પ્રજા ક્યારેય માફ ન કરે.
100% 2024નું ઇલેક્શન કદાચ હમણાં જ થોડા દિવસોમાં આ લોકો ડિક્લેર કરે, પણ અમે સત્તાની નજીક પહોંચશું, સત્તા મેળવીશું અને એવા લોકોને સત્તામાં બેસાડવા છે જે કોન્ટ્રાક્ટર ન હોય, જે પોતે પોતાની બિલ્ડિંગો ન ઊભી કરતા હોય, જે કાઢવાને ભ્રષ્ટાચારથી કહેવાય ને પોતાની બિલ્ડિંગો કાઢવામાં ઊભી કરે અને એક માનવ સર્જિત હોનારત આવે એવા કોર્પોરેટરો કોંગ્રેસ પાર્ટી નહીં બનાવે. કોંગ્રેસ પાર્ટી એ સ્વચ્છ છબીવાળા લોકોના સેવક તરીકેના કોર્પોરેટર બનાવવાની તજવીજમાં અમે આગળ વધી રહ્યા છીએ. જે રીતે વાત કરવામાં આવી કે ગયા વખતે માનવ સર્જિત હોનારત આવ્યું હતું, પણ આ જે વાત હતી તેને લઈને પણ અનેક આક્ષેપો થયા છે, પણ હજી સુધી આમાં કોઈ કાર્યવાહી નથી થઈ. તો તમને શું લાગે છે કે આગામી તમારી બોડી આવશે તો શું કરશે? 100% સાહેબ, હું તમને 100% કહું છું કે જુનાગઢના જેટલા પણ લોકોએ જુનાગઢની જમીનો પચાવી પાડી છે, આ પંચનું જે ખાઈ ગયા છે, જે ભ્રષ્ટાચાર આચર્યો છે, જુનાગઢની પ્રજા ક્યારેય માફ નહીં કરે. અને હું 100% કહું છું, આ લોકો ભારતીય જનતા પાર્ટી એમને નથી વિચારતી. નો રિપીટ થિયરી તમે મીડિયા લોકો અને જુનાગઢની પ્રજા ખૂબ સારી રીતે જાણે છે કે રિપીટ કરે તો એમાં કંઈ માલ નથી અને એમાંથી શું નીકળવાનું છે, શું થવાનું છે એ વાસ્તવિક પરિસ્થિતિ ખબર છે. હમણાં જ કીધું મનોજભાઈએ કે કોન્ટ્રાક્ટર કમ કોર્પોરેટર અત્યારે જેટલા કામ આલે છે તમામ જે કોર્પોરેટરો છે પોતાનો ભાગ ભજવી રહ્યા છે અને એનો ભાગ જ છે, ભાગીદારી જ છે. જે રોડ રસ્તા થવા જોઈએ, જે ભ્રષ્ટાચાર ન આચરવો જોઈએ, ભ્રષ્ટાચાર આચરવાનું મૂળ કેન્દ્ર બિંદુ જ ભારતીય જનતા પાર્ટીની ઓફિસેથી ઉદ્ભવી રહ્યું છે. કહેવાય ને જે ગંગા ત્યાંથી જ વહી રહી છે, ભ્રષ્ટાચારની ગંગા જો ક્યાંયથી વહી રહ્યું તો ભારતીય જનતા પાર્ટીના શહેર ભાજપના કાર્યાલયથી જ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ છે. એટલે 100% જુનાગઢની પ્રજા માફ નહીં કરે. અને કહેવાતા જે 8-10 લોકો જે મગરમચ્છો છે એ મગરમચ્છોને ખુલ્લા પાડવાની હું ચેલેન્જ આપું છું. એ મગરમચ્છોને જાહેર જુનાગઢની બજારમાં ખુલ્લા પાડવાની અમારી જવાબદારી છે અને એ પ્રજા સમક્ષ અમે લઈ આવીશું. જે રીતે હમણાં એક થોડા દિવસ પહેલા સાધુ સંતોના વિવાદમાં પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો અને આવી ઘણી બધી વાતો થઈ છે, પણ જે રીતે જોઈએ છીએ કે ભૂગર્ભ ગટરના કામો થયા છે, વિકાસના તો અનેક કામો થયા છે એવું પદાધિકારીઓ કહી રહ્યા હતા. જુઓ, સાધુ સંતો દ્વારા એ પોતાનો અંગત મામલો છે, એમાં હું કોઈ કોમેન્ટ કરવા નથી માંગતો, પણ જુનાગઢને જેણે ચૂસ્યું છે, જુનાગઢનો ભ્રષ્ટાચાર આચર્યો છે અને જુનાગઢ માટે ખરાબ નીતિ જેને રાખી છે ને એને દત્ત ગિરનાર અને આ ગરવા ગિરનારમાં જે 33 કરોડ દેવતાઓ છે ને માફ નહીં કરે. એ ખુલીને આવશે, પ્રજા સમક્ષ આવશે. હું 100% તમને ખાતરી આપું છું કે જુનાગઢની પ્રજાએ જાગૃત થવું જોઈએ. ડરનો માહોલ નિકાલવો પડશે. એટલા લોકો ત્રાહિમામ છે, અહીંથી બહાર નીકળીએ એટલે એમ કે શું કરવું, આ ભાજપ સત્તામાં. તમે શું કામ ને ઇલેક્શનનું પરિણામ એ છેલ્લા દિવસ ઉપર હોય છે, જ્યારે તમે તમારો વોટ દેવા છે. તમારો વોટ એવા વ્યક્તિઓને આપો કે જે તમારે દુઃખમાં ભાગીદાર થાય, તમારા મહોલ્લાને, તમારી શેરીને, તમારી સોસાયટીને એક સારું વિચારી શકે, સારો વિકાસ કરી શકે. આ મગરમચ્છોને મત દઈ તમે ભેળવાતા નહીં. હું હજી પણ કહું છું, જ્ઞાતિ જાતિવાદ ધર્મવાદના નામે મતનો બટવારો ન થાય અને જુનાગઢની પ્રજાને, જુનાગઢને એક કહેવાય ને ગરવા ગિરનારની ગોદમાં વસેલું જુનાગઢ છે, એને આપણે એક સારામાં સારો વિકાસ કરી અને આ દેશને આપીએ એવું જુનાગઢ બનાવવું છે. એના માટેનું પૂર્વ આયોજન છે. આખો ચૂંટણી ઢંઢેરો જુનાગઢની જનતા સમક્ષ રાખીશું અને 100% જુનાગઢમાં કોર્પોરેશનની બોડી બને એવા પ્રયત્નો કરીશું. જે રીતે વાત કરવામાં આવી કે માઇક્રો પ્લાનિંગ થશે, ચૂંટણીનો ઢંઢેરો પણ થશે, આ બધા જે નિયમ પ્રમાણે કામગીરી છે થવાની છે. બંને પક્ષોના સામસામા દાવાઓ થઈ રહ્યા છે. જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ચૂંટણીમાં પરિણામ શું આવશે. હાલ તો બંને પક્ષો ચૂંટણીની તૈયારીને લઈને લાગી ચૂક્યા છે. બંનેની પક્ષોની અંદરોઅંદર ક્યાંક ને ક્યાંક મિટિંગો પણ થઈ રહી છે, સમીક્ષાઓ બેઠકો પણ યોજાઈ ગઈ છે અને નીચેથી લઈ અને ઉપર સુધી કોને લઈ આવવા એના નામની પણ ચર્ચાઓ થવા માંડી છે. જોઈએ આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કઈ રીતના મેયર બનશે, કોણ ડેપ્યુટી મેયર બનશે, ફરીથી કયા કયા નગરસેવકો આવશે અને કઈ નગરસેવકોને રિપીટ કરવામાં આવશે કે કેમ, આ બધી વાતો આગામી દિવસોમાં જ ખ્યાલ પડશે. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જૂનાગઢ.